દાહોદ જિલ્લાના સિંગવડમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત કૃષિ પરિસંવાદ તેમજ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. તાલુકા કક્ષાનો કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ અને પરિસંવાદ પ્રદર્શન કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં નારસિંગભાઈ પરમાર, પૂર્વમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સી.કે. કિશોરી અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, ખેતીવાડી આત્મા ડાયરેક્ટર ડી.એલ. પટેલ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હર્ષદ દેસાઈ સિંગવડ તાલુકા પંચાયત, ઉપપ્રમુખ શ્રુતિબેન ડામોર સિંગવડ તાલુકા પંચાયત, લખીબેન વહનિયા તેમજ તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, ગ્રામસેવકો, તલાટી કમ મંત્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મહાનુભાવોનું આગમન, દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જી.એલ. શેઠ હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાબ્દિક પ્રવચન મહાનુભાવો દ્વારા બાગાયતી ખેતી કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, જે અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે અને બીજે દિવસે કૃષિ પ્રદર્શન ખેડૂતો માટે ખુલ્લું રાખવામાં આવશે તથા પશુ આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે તથા લાભાર્થી ખેડૂતોને સહાયક યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વાગત, કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોનું વક્તવ્ય, મહાનુભાવોનું ઉદ્બોધન, રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું પ્રસારણ, લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર, મંજૂરી, સન્માન પત્રનું વિતરણ, પ્રદર્શન સ્ટોલની મુલાકાત, પ્રકૃતિ કૃષિના મોડેલ કાર્યક્રમની મુલાકાત, ખેતીવાડી બાગાયત આત્મા પશુપાલન જેવા લાભો વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને નામી અનામી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ખેડૂતો માટે તથા આવેલા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો ચીફ યોગેશભાઈ દરજી, દાહોદ, TV18 ન્યૂઝ.